ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી સાયન્સ અને કોમર્સ, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેનું રિઝલ્ટ ડિક્લેર થયું. એમાં મોરબી જિલ્લો સાયન્સમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ આવ્યો. મહર્ષિ ગુરુકુલનો એક વિદ્યાર્થી સાયન્સમાં ગુજરાત ફર્સ્ટ અને મુખ્ય વિષયોમાં 300માંથી 300 પૂરા માર્ક સાથે છે. સાયન્સમાં 11 જેટલા વિદ્યાર્થીઓ 10 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવ્યા. મોરબી જિલ્લામાં કુલ 30 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ હતા. 30માંથી માત્ર મહર્ષિ ગુરુકુલના જ 10 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે વિજય પ્રાપ્ત કર્યો. પોતાના વિષયોમાં બહુ સારું પ્રભુત્વ દાખ્યું છે. એની સાથે સાથે સામાન્ય પ્રવાહનો પણ રિઝલ્ટ આવ્યો. સામાન્ય પ્રવાહમાં મહર્ષિ ગુરુકુલના 11 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવ્યા. એમાં ખૂબ મોટા જથ્થામાં 50 વિદ્યાર્થીઓએ 90% પ્લસ પરિણામ લાવ્યા. સાયન્સમાં 57 વિદ્યાર્થીઓએ 90%થી વધુ પરિણામ લાવ્યું. તો મહર્ષિ ગુરુકુલમાં ખૂબ બોર્ડની ખૂબ સરસ મહેનત કરાવે અને સ્ટાફ જે શિક્ષકોનો ખૂબ નાની બારીકાઈથી મહેનત કરાવે. દર વર્ષે વર્ષો વર્ષ આવું જ એકદમ જ્વલંત પરિણામ લાવે છે અને ખૂબ સારી વાલીઓમાં પણ ખરી એની અપેક્ષાઓ પૂરી થાય. મહર્ષિ ગુરુકુલ આજે જથ્થા સાથે સારું પરિણામ લાવ્યું છે. કોમર્સની વાત કરીએ, કોમર્સમાં પોતાના અભ્યાસક્રમની સાથે સાથે સેન્ટર ફોર કોમર્સ એક્સેલન્સ નામની એક યુનિટ ચલાવીએ છીએ. એ અભ્યાસક્રમની સાથે સાથે વિદ્યાર્થીઓનું શું ડેવલપમેન્ટ થાય, પ્રેક્ટિકલી વાત થાય, જે નવી શિક્ષણ નીતિ આવી રહી છે એમાં જે વાતો છે એ બધું હમણાં છેલ્લા 4 વર્ષ થયા મહર્ષિ ગુરુકુલમાં ચલાવી રહ્યા છે. અમે છેલ્લા 2 વર્ષમાં તો તમામ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે એના માટે ખૂબ સારી રીતે એક્સપિરિયન્સ યુનિટ ચાલે છે. તો તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી, સંસ્થા તરફથી અને એમના પરિવારજનો તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ પોતાની મહેનત પરિણામમાંથી મેળવીને ખુશ છે. મહર્ષિ ગુરુકુલમાં પણ 11થી વધારે 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી અને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી. ગુરુકુલના આ વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ મેળવવા માટે અમારી કોમર્સ ટીમ અને અહીંની મેનેજમેન્ટના માર્ગદર્શનથી જ આ શક્ય બન્યું છે. અહીંયા વિદ્યાર્થીઓને એના અભ્યાસક્રમની સાથે સાથે સેન્ટર ફોર કોમર્સ એક્સેલન્સ અમે અહીંયા ચલાવીએ છીએ, જે નવી શિક્ષણ નીતિના ભાગરૂપે વિદ્યાર્થીઓને જુદા જુદા ક્ષેત્રોમાં જઈ અને પ્રેક્ટિકલી જ્ઞાન આવે, જેવી કે યાર્ડ મુલાકાત, ફેક્ટરી મુલાકાત, આવી જુદી મુલાકાતો દ્વારા એને અભ્યાસક્રમ પૂરો પાડવામાં આવે છે. આ સિવાય જુદા જુદા બેંક મેનેજરો, સીએના સેમિનારો દ્વારા પણ એમને અભ્યાસક્રમ સિવાયનું ઘણું બધું માર્ગદર્શન આપવામાં આવે છે. આની સાથે સાથે વિદ્યાર્થીઓને છેલ્લા 2 મહિના સખત પરિશ્રમ કરાવડાવીએ છીએ. એનું માઇક્રો પ્લાનિંગ રીડિંગનું થાય અને એ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓનો ફોલો પર્સનલી લઈ એક વિદ્યાર્થીને જેવી જરૂરિયાત છે ને એવી મહેનત કરાવી. આ એનું પરિણામ આપની સમક્ષ છે. હળવદ તાલુકામાં 1-2 નહીં પણ પ્રથમ 6 ક્રમાંક સુધી આપણા મહર્ષિ ગુરુકુલના જ બાળક છે. જ્યારે પહેલા નંબરે 99.99 PR સાથે ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવી અને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે બાળકે પણ અને મહર્ષિ ગુરુકુલે પણ. શ્રેષ્ઠ પરિણામ તેના માટે બધા ખુશ છીએ. તેમાં અમારા ગુરુકુલના સ્ટાફનો, અમારા શિક્ષણ વિભાગનો અને હોસ્ટેલ વિભાગનું ખૂબ જ યોગદાન છે. તેના પણ અમે બધા બિરદાવીએ છીએ અને અમારા મમ્મી પપ્પાએ જે અમારી પાછળ મહેનત કરી છે તેના માટે થેન્ક યુ. 14 વર્ષથી મારા પાછળ શિક્ષકો અને માતા પિતા અને સગા સંબંધીઓ અને મિત્રો અને જેને મારી મદદ કરી છે તે બધાને અભિનંદન. મમ્મી ગાયણમાં 2 વર્ષ પહેલાં મહર્ષિ હોસ્ટેલમાં આવ્યો હતો
ત્યારે એમ લાગ્યું કે રિઝલ્ટ આવશે નહીં આવે અને સાયન્સનું સ્ટાફ મેનેજમેન્ટ ટીચર સ્ટાફ કરશે ઓછામાં કે મોટિવેશન હોસ્ટેલમાં સાયન્સનું વાતાવરણ આપે વાતાવરણ આપે વંચાવે હવે ન વાંચું તે પરાણે વંચાવે બીજા ઉખાડે એના કારણે મારું પરિણામ આવ્યું સાયન્સ મેરિટમાં 300 ગુજરાત પ્રથમ મારું સપનું MNC કરવાનું હોય.